નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવાઝોડું મચાવશે તબાહી। આજથી લાગુ થશે 5 મોટા ફેરફાર, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો, રાશન કાર્ડ ધારકો માટે 8 નવા ફેરફાર, આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે છેલ્લી તક, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો, બેંક એટીએમની લઈને સૌથી મોટી જાહેરાત, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 44,000 રૂપિયાની આર્થિક સહાય। પરેશ ગોસ્વામીએ કહ્યું કે મહાઆંદોલન ગુજરાતમાં થશે, કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર, હેક્ટર દીઠ મળશે 56,000 રૂપિયાની આર્થિક સહાય। તો બીજી તરફ વીજળીને લઈને ખેડૂત આંદોલનની જાહેરાત, ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર, જાણો કઈ તારીખે ખેડૂતના ખાતામાં જમા થશે ₹2,000નો 22મો હપ્તો, ઘરઘંટી ખરીદવા માટે મળશે 15,000 રૂપિયાની આર્થિક સહાય, તો મહિલાઓને મળશે 10,000 રૂપિયા, પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો, સોના ચાંદીના ભાવમાં થશે વધારો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી TV7 ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા કૃષિ સહાય પેકેજ માટે અરજી કરવાની મુદ્દતમાં વધારો કર્યો છે। સર્વર ડાઉન જેવી સમસ્યાના કારણે હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે। ₹10,000 કરોડના આ પેકેજ હેઠળ ઓગસ્ટ ને સપ્ટેમ્બર મહિનામાં થયેલા પાક નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે। આ નિર્ણયથી 5 જિલ્લાના 800થી વધુ ગામના ખેડૂતોને રાહત મળશે, જેમાં ખેડૂતોને હેક્ટર 22,000 રૂપિયા મળશે અને મહત્તમ 2 હેક્ટર સુધીની સહાય મળશે। એટલે કે ખેડૂતોને 44,000 રૂપિયાની આર્થિક સહાય છે એ મળવાપાત્ર રહેશે, અને આ દરમિયાન પિયત અને બિનપિયત પાકો માટે એક સમાન રાહત છે એ પણ મળવાપાત્ર રહેશે। મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં નવેમ્બર મહિનામાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો, જો કે આગામી સમયમાં રાજ્યમાં માવઠાને કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દિતવા વાવાઝોડાની અસર ગુજરાતના દક્ષિણ ભાગમાં જોવા મળી શકે છે, જ્યાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે। જ્યારે ડિસેમ્બરના પ્રારંભમાં એટલે કે 5થી લઈને 10 ડિસેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યમાં છૂટોછવાયો હળવા તો અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં માવઠાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચારો પર નજર કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, નવા ફેરફાર। ઓઇલ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરે છે અને 1 ડિસેમ્બરથી આ ભાવમાં ફેરફાર થઈ શકે છે। અગાઉના મહિને સિલિન્ડરના ભાવમાં ₹6.5 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો, તેથી ડિસેમ્બરમાં ભાવમાં શું ફેરફાર થાય છે તે જોવાનું રહેશે। એલપીજીની જેમ જ તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવની દર મહિને સમીક્ષા કરે છે, જો કે આ ભાવ દરરોજ પણ બદલાઈ શકે છે। આ ભાવ વૈશ્વિક બજારના વલણો અને ચલણ પર આધારિત હોય છે। જો 1 ડિસેમ્બરથી ઇંધણના ભાવ બદલાય છે તો તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં ભારતીય રિઝર્વ બેંક દેશના મધ્યમ વર્ગને મોટી રાહત આપી શકે છે। નિષ્ણાંતોનું માનવું છે કે આરબીઆઈ ફરીથી રેપો રેટમાં 25 બેઝિક પોઈન્ટ્સ એટલે કે 0.25%નો ઘટાડો કરી શકે છે। જો આવો નિર્ણય લેવાય છે તો લોનના હપ્તામાં ઘટાડો થઈ શકે છે અને હોમ લોન પણ સસ્તી થઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર પર નજર કરીએ તો ગુજરાતના દરેક ખેડૂત પર 50,000 રૂપિયાનું દેવું છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે। લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના દરેક ખેડૂતોના માથે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે। રાજ્યના 500 લાખ ખેડૂતોએ 14,000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે। ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતા ભાવ ન મળવા જેવી સમસ્યાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી જાય છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે। તો શું ખરેખર મિત્રો ગુજરાતના પ્રત્યેક ખેડૂતોને દેવામાં થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જોરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચારો પર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર। સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે રાશન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે।
આ કાર્ડ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને ખૂબ જ ઓછી કિંમતે અથવા તો મફતમાં અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડે છે. હવે મિત્રો જાણીશું કે રાશન કાર્ડ પર 8 નવા નિયમો જે લાગુ થયા છે એના વિશે થોડીક વિગતવાર માહિતી. તો કે રાશન કાર્ડની આધાર કાર્ડ સાથે લિંક કરીને બાયોમેટ્રિક્સ ચકાસણી અને નકલી કાર્ડ દૂર કરવા, લાભાર્થીઓ દેશના ગમે ત્યાંથી તેમનું મફત રાશન એકત્રિત કરી શકશે, રાશન વિતરણ સમયે POS મશીન પર ફિંગરપ્રિન્ટ ફરજિયાત છે, અયોગ્ય લોકોને દૂર કરવા જેમ કે સરકારી નોકરી કરતા અથવા તો આવક મર્યાદાથી ઉપરના લોકોને રાશન કાર્ડ નહીં, રાશન કાર્ડ અંતર્ગત મફતમાં અનાજ નહીં મળે, રાશન વિતરણમાં પારદર્શિકતા અને કાગળકામ ઘટાડવા. કેટલાક રાજ્યોમાં ચોખા અને ઘઉં સાથે સરસવનું તેલ, કઠોળ, ખાંડ અને મીઠું પણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશનનો જથ્થો નિર્ધારણ છે. કેટલાક રાજ્યોમાં વૃદ્ધો અને અપંગો માટે રાશનની હોમ ડિલિવરી પણ શરૂ કરવામાં આવી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર. રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે, જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે. ગોબરધન યોજનાની વાત કરવામાં આવે તો મિત્રો 2 પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવશે. 42,000 રૂપિયામાં તૈયાર થતા ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર 5,000માં બનાવી આપવામાં આવશે, જેમાં 25,000 રૂપિયાની સબસિડી અને મનરેગા અંતર્ગત 12,000 રૂપિયાની સહાય મળશે, જેથી પશુપાલકોને આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર 5,000 રૂપિયામાં તૈયાર થઈ શકે છે. આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલકો સીધો ઘર વપરાશ માટે લઈ શકે છે તેવી વ્યવસ્થાની પણ હાથ ધરવામાં આવી છે કાર્યવાહી. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને અગત્યના સમાચાર. દરેક વાહન ચાલક માટે ડ્રાઇવિંગ લાયસન્સ એક મોટું મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. નિયમ મુજબ તેને સાથે રાખવું પડે ને જો ખોવાઈ જાય, ચોરી થઈ જાય કે પછી કોઈ કારણસર ખરાબ થઈ જાય તો મોટી મુશ્કેલીમાં તમે મુકાઈ શકો છો. ટ્રાફિક પોલીસ પણ ડ્રાઇવિંગ લાયસન્સ વગર ડ્રાઇવિંગની મંજૂરી આપતી નથી અને ગાડી ચલાવતી વખતે કોઈપણ સમયે લાયસન્સ દેખાડવું પડે છે. પહેલાં ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું પડતું હોય છે અને RTOના ચક્કર છે એક આપવા પડતા હતા. ફોર્મ ભરવું, વેરિફિકેશન અને અનેક ઝંઝટમાંથી પસાર થવું પડતું હતું. અને મિત્રો જો આપણે વાત કરીએ તો હવે તમે ઘરે બેસા પણ લર્નિંગ લાયસન્સ છે એ મેળવી શકો છો. તો સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ ગયું હોય ને તમે DL વગર ડ્રાઇવિંગ કરતા પકડાશો તો તમને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને અનેક મામલાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે. આથી ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ ફટાફટ બનાવી લેવાની સલાહ પણ આપી દેવામાં આવી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં રવિ ઋતુમાં રાજ્યના અનેક ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થઈ શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા ખાતર વિતરણની આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં ખાતરનું પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકારે રવિ ઋતુ માટે રાજ્ય સરકારે જરૂરિયાત મુજબ પૂરતા ખાતરનો જથ્થો ફાળવ્યો હોવાથી ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર ખરીદવા તથા વંજોતી ખરીદી ન કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવી છે. એટલે કે મિત્રો ખેડૂતોને ખાતર છે એ સમયસર અને પોતાના હકનું ખાતર છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ખેડૂતોને પણ મળી શકે છે 11,000 વીઘા દીઠ. તો મિત્રો જો વાત કરીએ તો ખાલી જાહેરાત નથી, પૈસા પણ આપ્યા બાદ કમોસમી વરસાદથી પાયમાલ થવાની ખેડૂતોને સૌથી મોટા સમાચાર. કારણ કે જૂનાગઢ જિલ્લાના બાદલપુર ગામના અગ્રણી ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ બાદલપુર અને તેની સાથે 4 એવા ગામના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડી છે. મિત્રો જો વાત કરીએ તો માતૃભૂમિના ઋણ સ્વીકારી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં બાદલપુર ખાતે ખેડૂતોને સહાયની રકમ છે વિતરણ કરવામાં આવી હતી. 1,000 જેટલા ખેડૂતો માટે દિનેશ કુંભાણીએ સહાય પેકેજ જાહેર કરી હતું. અગાઉ તેના માટે આ ગામના સરપંચો તથા સ્થાનિક આગેવાનો જોડે બેઠકો યોજવામાં આવી હતી. ખેડૂત ખાતેદારોની જમીન અને બેંકોની વિગતો, આધાર કાર્ડ માહિતીને એકત્રિત કરવી અને એક કાર્ડ દીઠ 11,000 રૂપિયાની સહાય છે એ પેકેજનું વિતરણ કરવું. અને આ નવતર પ્રયોગમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ, પરબધામના જે મહંત કરસણદાસ બાપુએ પણ કહ્યું હતું કે શું તમને આ કામ ગમ્યું. આવી રીતે બીજા ઉદ્યોગપતિએ પણ ખેડૂતોની વારે આવવું જોઈએ કે ના આવવું જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો ઓનલાઈન ફાર્મર રજિસ્ટર કરી શકે છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી કરાવી દરેક ખેડૂતો માટે ફરજિયાત ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી કરાવી અને દરેક ખેડૂતો માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લાના ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે. સરકારને દરેક સહાય યોજનાનો લાભ લેવા માટે ફાર્મર રજિસ્ટ્રી કરવાની જરૂર છે. જે ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રી કરાવ્યું નથી તે હાલમાં મળતી PM કિસાન યોજનાના ₹2022માં હપ્તાથી છે એ વંચિત પણ રહી શકે છે. તો ખેડૂતો માટે આ પણ સૌથી મોટા સમાચાર
સામે આવી રહ્યા છે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે પણ મળી શકે છે 15,000 રૂપિયાની આર્થિક સહાય। તો કે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટીની ખરીદી કરવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડી રહી છે। આનાથી લાભાર્થીઓ પોતાના જ ઘરે લોટ બનાવીને તેમને વેચીને આવક પણ મેળવી શકે છે। અને લાભાર્થીઓ જો મિત્રો વાત કરીએ તો જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અને અરજદારની પરિવારની વાર્ષિક આવક છે મિત્રો 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ। સંપૂર્ણ વિગતો તમે છે મિત્રો જાણી શકો છો ઓનલાઈન। અને અરજદાર પાસે BPL કાર્ડ હોવો જરૂરી છે। અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રના અનુભવભવી પ્રમાણપત્રો હોવા જરૂરી છે। સહાય યોજના હેઠળ 15,000 રૂપિયા પૈસાની મશીન જારી આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઘરઘંટી ખરીદવા માટે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેતીના સાધન ખરીદવા કેન્દ્ર સરકારની નવી જાહેરાત। 80% સબસિડી સાથે યોજના। કેન્દ્ર સરકારની SMM સબસિડી યોજના હેઠળ ખેડૂતોને કૃષિ મશીનરી ખરીદવા માટે 40થી લઈને 80% સુધીની સબસિડી આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। માત્ર ખેડૂતો પોતાના મોબાઈલ નંબર પર SMS દ્વારા આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। આ યોજનાથી ખેડૂતોનો સમય અને શ્રમની સાથે સાથે